આજ રોજ ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરવામાં આવતું હોય છે। ગુરુ નાના મોટા નથી હોતા। જે વ્યક્તિ આપણને જીવનમાં આગળ વધારવા માટે સાચું જ્ઞાન આપે તેને ગુરુ કહેવામાં આવે છે। આજે ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે। ગુરુ નાના મોટા નથી હોતા। જે વ્યક્તિ આપણને જીવનમાં આગળ વધવા માટે સાચું જ્ઞાન આપે તેને ગુરુ કહેવામાં આવે છે। માતા પિતા, ભાઈ બહેન, શિક્ષકો, મિત્રો, સાધુ સંતો પણ આપણા ગુરુ જ કહેવાય છે। જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ, મુશ્કેલીઓ સામે લડતા શીખવાડે એ આપણા ગુરુ છે। જાણે અજાણે દરેક વ્યક્તિઓ જેઓ પાસેથી આપણને જ્ઞાન મળે તે આપણા ગુરુ છે। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુ બિના જ્ઞાન નહીં તેવું કહેવામાં આવે છે। પ્રથમ ગુરુ તો માતા પિતા જ કહેવાય છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમાને દિવસે સુરતના આડાજન વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે બટુકગીરી મહારાજનું ગુરુનું પૂજન વંદન કરવામાં આવ્યું હતું। આવો અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સવારમાં 9-10 વાગ્યાના આસપાસમાં ગુરુ પૂર્ણિમાનું ગુરુ મહારાજનું પૂજન અમારું મંદિર છે। મહાદેવગીરી બાપુનું એમનું પૂજન, આરતી, પૂજા વગેરે। ત્યારબાદ સત્સંગ, પ્રવચન, ગુરુબોધ અને બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મિત્રો, ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા। વ્યાસ ભગવાનનું એક ગુરુ શબ્દને જે કીધું છે કે ગુરુ એટલે શું, આપણે જે વિદ્યા અભ્યાસ કરતા હોઈએ એ આપણા પણ એક ગુરુ થાય છે। આચાર્ય ગુરુ જેને કહેવામાં આવે। સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ ભણ્યા તો એમને આચાર્ય ગુરુ હતા। એ પછી એને સદગુરુ બનાવવામાં આવ્યા તો એ દુર્વાસા મુનિ હતા। જો ગુરુનું મહત્ત્વ કેટલું છે, ભગવાન હતા હોવા છતાં ગુરુનું સાનિધ્ય સેવે છે। અને એવું શાસ્ત્રમાં કીધું, ગુરુ બિન ભવનિધિ તરહીને કોઈ, જો બિરંચી શંકર સમ હોય। ભગવાન શિવ જેવું તત્વ પ્રાપ્ત કરવું હોય તો ગુરુનું સાનિધ્ય જરૂરી છે। અને દરેક ગુરુ, દરેક ભાવિક ભક્તોએ ગુરુનું જીવનમાં એક આચરણ છે અને જીવનમાં ગુરુ એક એવું તત્વ છે જે તમારા જીવનને બોધ આપી શકે છે। રામના, વશિષ્ઠના, દરેકના એ ગુરુ હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।